નર્મદા જિલ્લાના રાજપીપળાની એકમાત્ર સહકારી બેંક ગણાતી રાજપીપળા નાગરિક સહકારી બેંક લિમિટેડની 77મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। ત્યારે નાગરિક સહકારી બેંક લિમિટેડે ચાલુ વર્ષે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ નફો કરી પ્રાથમિક વહીવટનું ઉદાહરણ પૂરું પાડ્યું। રાજપીપળા નાગરિક સહકારી બેંક લિમિટેડની વાર્ષિક સાધારણ સભા ચેરમેન અમિતભાઈ ગાંધીની અધ્યક્ષતામાં બેંકના સભાખંડમાં યોજાઈ હતી। રાજપીપળા નાગરિક સહકારી બેંક લિમિટેડના મેનેજર મલકેશભાઈ શાહે હાજર રહેલ ડિરેક્ટર્સ અને સભાસદોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યસૂચિ અનુસાર સાધારણ સભાની કાર્યવાહી આગળ ધપાવી હતી। ડિરેક્ટર ડોક્ટર નિખિલભાઈ મહેતાએ આ વર્ષે સૌથી વધુ નફો કરવા બદલ સ્ટાફ અને સૌ સભાસદોની આભાર વ્યક્ત કર્યો હતો। આજે નાગરિક બેંક દ્વારા મોબાઈલ બેન્કિંગ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। ત્યારે હવે સભાસદો અન્ય બેંક સાથેના વ્યવહાર પણ ઘરે બેઠા કરી શકશે। બેંકનું એટીએમ પણ ટૂંક સમયમાં કાર્યરત થશે। આ જાહેરાતને હાજર તમામ સભાસદોએ વધાવી લીધી હતી। જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।